સુરતમાં સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે અમરોલી કોસાડ આવાસ ખાતેથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સાયબર ક્રાઇમે પ્રવીણ ધાંધલ નામના આરોપીની ધરપકડ કરી છે, જેની પાસેથી 150થી વધુ બેંકોની કીટ મળી આવતા ખળભળાટ મચ્યો છે। આ કીટમાં 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક અને સ્વાઇપ મશીન સહિતનો સામાન મળી આવ્યો। વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી બોગસ પેઢી ઊભી કરી તેના નામ પર કરંટ એકાઉન્ટ ખોલાવતો અને આ ખાતાઓ દ્વારા સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી થતી। તપાસમાં સામે આવ્યું કે ખાતા પર 400થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે। આરોપીની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તે સેલે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। મોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા। દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને 1,75,000 રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી પ્રવીણભાઈ આ કામ કરતો હતો।